નમસ્કાર. અંતે ભાજપે સપાટો બોલાવી દીધો. મોદી સરકારની બીજી ટર્મનું અંતિમ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કરાયું છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ છઠ્ઠું બજેટ રજૂ કર્યું છે. આ એક વચગાળાનું બજેટ છે જે આગામી 3 મહિનાના ખર્ચે હિસ્સો ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને લઈને ટ્વીટ કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારામજીને રજૂ કરેલું વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024-25 ભારતના કરોડો નાગરિકોની આશા આકાંક્ષાઓની પરિપૂર્તિ કરનારું બનશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારના બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. આ સાથે હીરા ઉદ્યોગ અને અલંગ શિપયાર્ડને કોઈ ફાયદો ન થયો હોવાનું કહ્યું હતું. હીરા ઉદ્યોગમાં ઇમ્પોર્ટ ડ્યુટી ધરાવવાની માંગ હતી. આ સાથે જ અલંગ શિપયાર્ડના પણ રાહત મળે તે માટે કોઈ પણ નિર્ણય ન લેવાયો હોવાનું કહ્યું હતું. કોંગ્રેસ ગુજરાત મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે કેન્દ્ર સરકારે રજૂ કરેલું વચગાળાનું બજેટ વધુ એકવાર નિરાશાજનક છે. પરિણામથી પ્રભાવિત એક પણ કામગીરી દેખાતી નથી. અગાઉ ફાળવેલા નાણાં અન્ય હેતુ માટે વપરાઈ ગયા છે અને દેશનું દેવું સતત વધતું જાય છે, છતાં સરકાર વિકાસનું પરિણામ ગણાવે છે. માછીમારો માટે મંત્રાલય શરૂ કરવાના નિર્ણયને માછીમાર સમાજે મહત્વનો ગણાવ્યો છે. ધન્યવાદ. જય હિન્દ.